ગઈકાલે મોડી રાત્રે ચૂંટણીના જ્યારે પરિણામો આવી ગયા એ બાદ ગોપાલ ઇટાલિયાનું ચૂંટણીના પરિણામોને લઈને નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં ગોપાલ ઇટાલિયાએ જીતને લઈને ખુશી તો વ્યક્ત કરી છે, પણ હારને લઈને એમના દ્વારા કોઈ વાત કરવામાં નથી આવી. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સમગ્ર જે પરિણામ આવ્યું છે એને લઈને ગોપાલ ઇટાલિયાની જે પ્રતિક્રિયા છે એ પણ સામે આવી છે. સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાને સાંભળીએ, પછી આગળ વાત કરીએ. નમસ્કાર મિત્રો, આજે 28મી એપ્રિલ 2026 નો ઐતિહાસિક દિવસ. ખૂબ જ ખુશી સાથે જણાવવાનું મન થાય કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય જેટલી સીટો ભાજપ કોંગ્રેસ સિવાયના પક્ષને ન આવી હોય એટલી સીટો આ વખતે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ આપી છે. એ બદલ સૌથી પહેલા હું ગુજરાતભરના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આશરે 350 કરતા પણ વધુ તાલુકા પંચાયતની સીટો, આશરે 13 જેટલી તાલુકા પંચાયતમાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર, આશરે 60 જેટલી જિલ્લા પંચાયતની સીટો, નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતમાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટી, જુનાગઢ જિલ્લામાં મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી, અન્ય અનેક જિલ્લાઓમાં જિલ્લા પંચાયતની સીટો સાથે આમ આદમી પાર્ટી આગળ વધી છે. અને એ સિવાય 35 થી 40 જેટલી નગરપાલિકા અને મહાનગરપાલિકાની સીટો સાથે મળીને આમ આદમી પાર્ટીએ જબરજસ્ત પરફોર્મન્સ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેળવ્યું છે. એ બદલ ફરી એક વખત ગુજરાતભરની જનતાનો હું આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, 2021ની જો વાત કરું તો 2021માં આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને માત્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર, મહાનગર બધું જ મળીને 2021માં માત્ર 72 સીટો મળી હતી. જ્યારે આ વખતે એક આખી જિલ્લા પંચાયતમાં બહુમતી, જુનાગઢ જિલ્લા પંચાયતમાં મુખ્ય વિરોધ પક્ષ, ભેસાણની તાલુકા પંચાયત પૂર્ણ બહુમતી સાથે બની, વિસાવદરની તાલુકા પંચાયત પૂર્ણ બહુમતી સાથે, અને જુનાગઢ તાલુકાની અંદર ટાઈ પડી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સરખી સીટો આવતા ટાઈ પડી છે. વિસાવદર વિધાનસભામાં 8 જિલ્લા પંચાયતની સીટો આવેલી છે, તેમાંથી 6 જિલ્લા પંચાયતની સીટ આમ આદમી પાર્ટીને મત આપી જીતાડવા બદલ હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના તમામ ખેડૂતોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ પરિણામ ખૂબ ઉત્સાહ વધારનારું છે. આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના આશરે 5 થી 6 હજાર જેટલા ક્રાંતિકારી, નીડર, નિષ્પક્ષ અને નિષ્ઠાવાન સૈનિકો ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. એક બાજુ આ ચૂંટણીમાં સત્તાની તમામ તાકાત, પૈસા, પોલીસ, ગુંડા, દાબ દબાણ, ધાક ધમકી બધી જ તાકાતો હોવા છતાંય આ 5 થી 6 હજાર ઉમેદવારોએ દેશ માટેની પોતાની ભાવનાને ધ્યાને રાખી, સમાજ માટે કંઈક કરવાની પ્રબળ શક્તિને ધ્યાને રાખી ચૂંટણીમાં ડગ્યા નહીં, ડર્યા નહીં અને ફગ્યા નહીં. ત્યારે આવા 5000 જેટલા ક્રાંતિકારી યોદ્ધાઓ ગુજરાતને આ ચૂંટણીના માધ્યમથી મળ્યા છે. એ બદલ હું એ 5000, 6000 યોદ્ધાઓને પણ શુભેચ્છાઓ પાઠવું છું. અને ફરી એક વખત ગુજરાતની અંદર પૂરી તાકાતથી એક વિકલ્પ ઉભો કર્યો છે જનતાએ, એ બદલ હું જનતાને શુભેચ્છા પાઠવું છું. અને ફરી એક વખત વિસાવદર તાલુકા પંચાયતમાં પૂર્ણ બહુમત આમ આદમી પાર્ટીને, ભેસાણ તાલુકા પંચાયતમાં પૂર્ણ બહુમત આમ આદમી પાર્ટીને અને વિસાવદર વિધાનસભાની અંદર પૂર્ણ બહુમત આપી અને આમ આદમી પાર્ટીને જબરજસ્ત જન સમર્થન આપવા બદલ અમારા ખેડૂતોનો આભાર સાથે જય જય ગરવી ગુજરાત. તો ગોપાલ ઇટાલિયાએ જે જગ્યાએ આમ આદમી પાર્ટીની જીત થઈ છે એને લઈને વાત કરી છે. જે લોકોએ, જે મતદારોએ એમને મત આપ્યો છે એમનો આભાર વ્યક્ત કર્યો છે, કાર્યકર્તાઓને લઈને વાત કરી છે. પરંતુ ગોપાલ ઇટાલિયાની વાતમાં જે જગ્યાએ આમ આદમી પાર્ટીની હાર થઈ છે એને લઈને કોઈ વાત કરવામાં નથી આવી. ગોપાલ ઇટાલિયાની આ પ્રતિક્રિયા વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.